હેલો, હું સરોજ વૈદ્ય અમદાવાદ સેટેલાઇટમાં રહું છું. લગભગ એકાદ વર્ષ પહેલાં મને પગ એકદમ હેવી થઈ ગયો, પછી દુખવા માંડ્યું અને બેક એક પણ થતો હતો. એટલે ડૉક્ટરને મળી, ઓર્થોપેડિક સર્જનને. એમણે ડાયગ્નોઝ સાયટિકા કર્યું અને ફિઝિયોથેરાપી એડવાઇસ કરી અને થોડું મેડિસિન્સ પ્રિસ્ક્રાઇબ કરી હતી. એ બધું કર્યું તો થોડો વખત મને સારું રહ્યું, પણ પછી 6-8 મહિના પછી ફરીથી આ જ પેન મને શરૂ થઈ ગયું. અને એ પેન દિવસે દિવસે એટલું બધું સિવિયર હતું કે મારાથી સહન નહોતું થતું. રાત્રે ન ઊંઘી શકું, ન બેસી શકું, ન ઊભા રહી શકાય મારાથી. પછી મેં ડૉક્ટર અમિત ઝાલાનો કોન્ટેક્ટ કર્યો અને એમણે મને એક્ઝામિન કરી, MRI કરાવ્યો અને નિદાન એવું કર્યું કે તમારી ડિસ્ક બહાર આવી ગઈ છે, તો એ ઓપરેશન કરવું પડશે અને એના વગર ફાયદો નહીં થાય. તો સ્પાઇનનું ઓપરેશન હતું એટલે થોડુંક તો પહેલાં હેઝિટેશન થયું કે કરાવવું કે નહીં, પણ જે મને તકલીફ હતી ને જે પેન હતું એમાંથી મને રિલીફ મળે એની માટે સર્જરી સિવાય બીજો કોઈ ઓપ્શન પણ નહોતો. એટલે અમે લોકો તૈયાર થયા અને એમણે એટલું સરસ રીતે મને કન્વિન્સ કર્યું કે મારો જે ડર હતો સર્જરી માટેનો એ ડર જતો રહ્યો. અને પછી મારી સર્જરી અહીંયા થઈ HCG હોસ્પિટલમાં અને મને ઘણું જ સારું છે, રિકવરી પણ સરસ થઈ રહી છે અને અહીંનો સ્ટાફ પણ ઘણો સરસ છે. રાઇટ ફ્રોમ હાઉસકીપિંગ ટુ ડૉક્ટર્સ બધા જ બહુ કોઓપરેટિવ છે, પોલાઇટ છે, સિન્સિયર છે અને મને બહુ ઘણો સારો અહીંયાનો એક્સપિરિયન્સ છે. તો થેન્ક યુ HCG હોસ્પિટલ, ડૉક્ટર્સ અને સિસ્ટર્સ હુ હેવ કેર અબાઉટ મી.